નમસ્કાર, સ્વાગત છે સમાચારમાં આપ સૌ દર્શકોનું। દર્શક મિત્રો, આજના સમાચારો જોતા પહેલા એક નજર મુખ્ય સમાચારો પર। શહેરના મધુરમ વિસ્તારમાં રિક્ષા પલટી ખાતા એક વ્યક્તિ ઈજાગ્રસ્ત। શહેરમાં બધી ટ્રાફિક સમસ્યા નિવારવા ટ્રાફિક બાન્સની પ્રશંસનીય કામગીરી। શહેરમાં ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સની બની સારવાર આશીર્વાદો। સુરક્ષા સેતુ હેઠળ યોજાયો મહિલા સશસ્ત્રીકરણ કાર્યક્રમ। ભગવાન શિવની આરાધના કરવાનું પવિત્ર શ્રાવણ માસનો રવિવારથી પ્રારંભ। હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠશે શિવાલયો। લીલા શાકભાજી અને બટેટાના ડુંગળીના ભાવો વધ્યા, ગૃહિણીનું ખોરવાયું આર્થિક। કુલ એપલ આઈસ્ક્રીમ, સ્વાદનો રાજા એટલે કુલ એપલ આઈસ્ક્રીમ। આપના માટે પ્રસ્તુત છે કુલ એપલની અવનવી ટેસ્ટી વેરાયટી, જેવી કે ચોકો બનાના, ચોકલેટ ચિપ્સ, જાફરાની પિસ્તા, મલાઈ મસ્તી આઈસ્ક્રીમ કપ તેમજ સન્ડે કેસર પિસ્તા કોન, ચોકલેટ કોન, ટેસ્ટી કોન, સાથે છે રજવાડી મટકા, કેન્ડી, કસાટા તથા રંગીલા અને હા, બારે માસ શ્રીખંડ, મઠ્ઠો, પનીર અને કેરીનો રસ તો ખરા જ। એક સંપૂર્ણ પારિવારિક प्रोडक्ट એટલે कूल एप्पल आइसक्रीम। आपकी खुशियों के साथ स्वाद जो सदा रहे याद। स्वादનો રાજા એટલે कूल एप्पल आइसक्रीम। સૌરાષ્ટ્ર માટે ડીલરશિપ તથા ડિસ્ટ્રીબ્યુટરશિપ આવકાર્ય છે। ફેક્ટરી સાઇટ GIDC 2, પ્લોટ નંબર 1507/3, જુનાગઢ। ફોન નંબર 0285266162, મોબાઈલ નંબર 7600070591 તથા 7600070589। દર્શક મિત્રો, હવે જોઈએ સમાચારો વિસ્તારથી। ખુશખબર ખુશખબર ખુશખબર, દર મહિને જીતો ઇનામોની વણઝાર। શ્રી ગણેશ માર્કેટિંગ જુનાગઢ 450 થી 700 સુધીના 17 માસિક સરળ હપ્તાની ધમાકા ઓફર, જેમાં છે 2 વ્હીલર થી લઈને 4 વ્હીલરની સાથે હોમ એપ્લાયન્સીસના ઇનામો। તો આવી તક કેમ ચૂકાઈ? વહેલા તે પહેલાના ધોરણે ટિકિટ મેળવી નસીબ અજમાવો। શ્રી ગણેશ માર્કેટિંગ રજિસ્ટર્ડ માન્ય સંસ્થા છે। આ સ્કીમ 16 માસની છે, જેમાં કુલ 3555 સભ્યોનો સમાવેશ કરવામાં આવશે। આ યોજનામાં જોડાઈ તેને ઇનામ લાગશે જ ફરજિયાત। ડ્રોમાં વિજેતા થયેલા સભ્યોની જાણકારી SMS, ફોન, સમાચાર પત્રો દ્વારા કરવામાં આવશે। 100% ઇનામ લાગે ને લાગે જ। આજે લેશું, કાલે લેશું, કાલે રહી જાશું, તો આજે જ સંપર્ક કરો। શ્રી ગણેશ માર્કેટિંગ, 110 બાબા કોમ્પ્લેક્સ, સાંસડા રોડ। શહેર તેમજ હાઈવે પર બેફામ ગતિથી દોડતા વાહનો વણનોતરિયા અકસ્માતો સર્જી નિર્દોષ માનવીને પહોંચાડી દેશે હોસ્પિટલના બિસાને। શહેરની દીપાંજલિ સોસાયટી ખાતે રહેતા વલ્લભ ગોપાલ પરમાર, ઉંમર વર્ષ 58, વંથલીથી જુનાગઢ આવતા રિક્ષામાં બેઠા હોય ચાલકે બેફિકરાઈ અને ગફલતભર્યું ડ્રાઇવિંગ કરતા રિક્ષા પલટી ખાઈ જવાથી વલ્લભભાઈ પરમારને ગંભીર ઈજા થતા જુનાગઢની સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાય છે। પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી। મારું નામ વલ્લભભાઈ ગોપાલભાઈ, દીપાંજલિ એકમાં રહું છું અને અમારી ખેતીવાડી બદલી આવેલા અને અમે ત્યાંથી બદલી રિક્ષામાં બેસીને આવતા હતા દીપાંજલિ। અમે રિક્ષામાં તો ફક્ત 4 પેસેન્જર જ હતા। અમે બદલી સીટમાં, 2 ભાઈ જૂના ટોટલથી ચડી પાટલી સીટ પર, છોકરનો રિક્ષા લાવતો હતો, જુવાન જેવો હતો ચીટકો। એની 2-3 ગાડીઓ છે, એ ગાડીઓ આવી જુનાગઢની છે અને મધુરમ પાસે આવતા રોદરને તો પ્રમાણ્ય મધુરમ પાસે છે જ, એટલે એ રોદામાં કંઈક કંટ્રોલ કરવા ગયો, એમાં રિક્ષા પલટી ગઈ અને એમાં હું જે છે દબાઈ ગયો।
જટિલ રોગોને જડમૂળથી નાશ કરતું જૂનાગઢનું એકમાત્ર આયુર્વેદિક કેન્દ્ર દિવ્ય સંજીવની હેલ્થ. આ કેન્દ્રમાં માનવ શરીરના સાંધાના, ઘૂંટણ, કમર, પીઠ, વાયુના સ્થિર દુખાવાની સારવાર, ચામડીના રોગો, ધાધર, ખરજવું, સોરાયસિસ, સફેદ ડાઘ જેવા ચામડીના રોગોની સારવાર, અસ્થમા, તાવ, શરદી, ઉધરસ તેમજ એલર્જીની સારવાર, પેટના રોગો, પાચનતંત્ર ખરાબ હોય, ગેસ, એસિડિટી, કબજિયાતની સારવાર. આ ઉપરાંત ઊંચાઈ વધારવી, વજન ઘટાડવું, હરસ, મસા અને પથરીની સારવાર. દિવ્ય સંજીવની કેન્દ્રમાં જૂનાગઢના જાણીતા આયુર્વેદિક ડોક્ટર મુકેશ વારસુર આયુર્વેદિક સારવાર આપવામાં ભારે નિષ્ણાત છે. હજારો દર્દીઓને આયુર્વેદિક સારવાર આપીને ભારે સફળતા મેળવી છે. થાકેલા દર્દીઓ માટે એક વિશ્વાસનું કેન્દ્ર દિવ્ય સંજીવની હેલ્થ, મનોરંજન અતિથિ ગૃહ, ચિલ્ડ્રન પાર્ક સામે, પિલખા રોડ, જૂનાગઢ. સમય સવારે 8:30 થી 1:30 અને સાંજે 4:30 થી 8:30. મહાનગર જૂનાગઢ શહેરની વણ ઉકેલ સમસ્યા હોય તો એ છે ટ્રાફિકની. શહેરનો એક પણ વિસ્તાર એવો નથી કે જ્યાં ટ્રાફિકની ભરમાર ન હોય. દિન પ્રતિદિન વધી જતા વાહનો અને માનવ વસ્તી મૂળ રૂપમાં મનાઈ રહી છે. કારણભૂત બસ સ્ટેન્ડ થી લઈને કાળવા ચોક થી સહિત છેવાડાના વિસ્તાર સુધી લોકોના માથાના દુખાવો ટ્રાફિક પડોજણ સતાવી રહી છે. આઝાદ ચોક જેવા મિડલ ચોકમાંથી સાંજના સુમારે ચાલીને પસાર થવું પણ ભરી જાય છે મુશ્કેલ. ત્યારે શહેર ટ્રાફિક તંત્ર ટ્રાફિક પર નિયંત્રણ કરે છે અને ખડપગે કામગીરી કરે છે, પરંતુ બાઇકો, કારો અને માનવ વસ્તીમાં વધારો સર્જી રહ્યું છે ટ્રાફિક, કે જેનો ઉકેલ કદાચ વણ ઉકેલ જ રહેશે. દર્દીઓને તાત્કાલિક અને જરૂરી સારવાર મળી રહે એ માટે રાજ્ય સરકારે કેન્દ્ર સરકારની સહાયથી ઇમરજન્સી 108 સેવા ઉપલબ્ધ કરી છે. દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની 108 એમ્બ્યુલન્સની કામગીરી ખૂબ જ પ્રશંસનીય રહી છે. રસ્તા પર અકસ્માત સ્થળોએ માત્ર નજીવા સમયે તાત્કાલિક પહોંચી જઈ દર્દીઓને સારવાર પ્રદાન કરી રહી છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં સતત છેલ્લા 3 વર્ષથી સફળ ડિલિવરીના એવોર્ડ વિજેતા ડોક્ટર વિશાલ એચ વસાણીનું નવું સોપાન. જનની મેટર્નિટી હોસ્પિટલ આધુનિક સુવિધા અને સાધન સામગ્રીથી સજ્જ હોસ્પિટલ, જ્યાં તમામ પ્રકારના સ્ત્રી રોગ તેમજ દરેક જોખમી પ્રસૂતિની સફળ સારવાર સચોટ અને ઝડપી નિદાન સાથે ઉપલબ્ધ છે. ગર્ભાશય અને અંડાશયના જટિલ રોગો તેમજ વંધ્યત્વની સફળ સારવાર, ટાંકા વગરના લેપ્રોસ્કોપિક ઓપરેશનની સગવડ, સ્વચ્છ સુઘડ સંપૂર્ણ હવા ઉર્જા સાથેની આધુનિક હોસ્પિટલ, જેમાં સ્પેશિયલ સેમી સ્પેશિયલ રૂમની સગવડ, વિવેકી અનુભવી સ્ટાફ દ્વારા સારવાર તેમજ 24 કલાક ઇમરજન્સી સુવિધા. એસટી બસ સ્ટેન્ડ થી તદ્દન નજીક ડોક્ટર વિશાલ વસાણીએ 45 વર્ષીય હનીફાબેનને ગર્ભાશયમાંથી 7 કિલોની ગાંઠ કાઢીને નવજીવન બક્ષેલ છે. તેમજ નિસંતાન અમિતાબેનને 6 વર્ષ પછી માતૃત્વની પ્રાપ્તિ થઈ છે. નિસંતાન દંપતીઓને અપીલ છે મારી, જો કે તે દવા લેશે તો રિઝલ્ટ સારું મળશે. ડોક્ટર વિશાલ એચ વસાણી, જનની મેટર્નિટી હોસ્પિટલ, ફર્ટિલિટી એન્ડ લેપ્રોસ્કોપિક સેન્ટર, ધારા કોમ્પ્લેક્સ, પહેલો માળ, એસટી બસ સ્ટેન્ડ સામે, જૂનાગઢ. સુરક્ષા સેતુ અંતર્ગત પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે મહિલા સશસ્ત્રીકરણ અને મહિલા રક્ષણને લગતો એક સેમિનાર યોજાયો હતો. એસપી સૌરભ તોલંબિયાના માર્ગદર્શન હેઠળ વિવિધ રમતગમત તેમજ મહિલાઓને સ્વરક્ષણ અને મહિલાલક્ષી કાર્યક્રમો જેમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મહિલા પોલીસ ચોકીના પીએસઆઈ વિશેષ જણાવ્યું હતું. હું પીએસઆઈ એમએ સિંહ મહિલા પોલીસ સ્ટેશન. આજનો સેમિનાર પોલીસ અધિક્ષક શ્રી તોલંબિયા. હું પીએસઆઈ એમએ સિંહ મહિલા પોલીસ સ્ટેશન. આજનો સેમિનાર પોલીસ અધિક્ષક શ્રી તોલંબિયા સરના નેતૃત્વ હેઠળ
યોજવામાં સુરક્ષા સેતુ અંતર્ગત જે મહિલા સશક્તિકરણ અને સ્વરક્ષણનું સેમિનારનું આયોજન કરવામાં આવેલું હતું. આજના સેમિનારમાં મેઇન હેતુ હતો આનો કે મહિલા સશક્તિકરણ અને મહિલા સ્વરક્ષણ, એની સાથે સાથે અમે હથિયારનું પ્રદર્શન. ભગવાન શિવની પૂજા અર્ચના અને આરાધના કરવાનો પવિત્ર શ્રાવણ માસ આગામી રવિવારથી પ્રારંભ થઈ રહ્યો છે. દૂધ, બીલીપત્ર અને પુષ્પો સાથે ભાવિકોથી શહેરના દરેક શિવાલયો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠશે. શહેરના ભૂતનાથ મંદિર, માંગનાથ મંદિર તેમજ ભવનાથ સ્થિત ભવનાથ મહાદેવ લોકોમાં આસ્થાનું પ્રતીક બન્યા છે. હાલ પવિત્ર શ્રાવણ માસમાં દરેક શિવ મંદિરોમાં વિશેષ તૈયારીઓ હાલ ચાલી રહી છે. જટિલ રોગોને જડમૂળથી નાશ કરતું જૂનાગઢનું એકમાત્ર આયુર્વેદિક કેન્દ્ર દિવ્ય સંજીવની હેલ્થ. આ કેન્દ્રમાં માનવ શરીરના સાંધાના, ઘૂંટણ, કમર, પીઠ, વાયુના સ્થિર દુખાવાની સારવાર, ચામડીના રોગો, ધાધર, ખરજવું, સોરાયસિસ, સફેદ ડાઘ જેવા ચામડીના રોગોની સારવાર, અસ્થમા, તાવ, શરદી, ઉધરસ તેમજ એલર્જીની સારવાર, પેટના રોગો, પાચનતંત્ર ખરાબ હોય, ગેસ, એસિડિટી, કબજિયાતની સારવાર. આ ઉપરાંત ઊંચાઈ વધારવી, વજન ઘટાડવું, હરસ, મસા અને પથરીની સારવાર. દિવ્ય સંજીવની કેન્દ્રમાં જૂનાગઢના જાણીતા આયુર્વેદિક ડોક્ટર મુકેશ વારસુર આયુર્વેદિક સારવાર આપવામાં ભારે નિષ્ણાત છે. હજારો દર્દીઓને આયુર્વેદિક સારવાર આપીને ભારે સફળતા મેળવી છે. થાકેલા દર્દીઓ માટે એક વિશ્વાસનું કેન્દ્ર દિવ્ય સંજીવની હેલ્થ, મનોરંજન અતિથિ ગૃહ, ચિલ્ડ્રન પાર્ક સામે, પિલખા રોડ, જૂનાગઢ. સમય સવારે 8:30 થી 1:30 અને સાંજે 4:30 થી 8:30. લીલા શાકભાજી સાથે જરૂરી બટેટા અને ગરીબોની કસ્તુરી એવી ડુંગળીના ભાવો હાલ આસમાને પહોંચ્યા હોવાથી ગૃહિણીનું આર્થિક બજેટ ખોરવાયું છે. કારની મોંઘવારીમાં પેટ્રોલ, ડીઝલ સહિત ભાવ વધારો થવાથી લીલા શાકભાજીના ભાવો પણ ઉંચકાયા છે. ટમેટા, રીંગણા સહિતના ભાવો આસમાને આંબ્યા છે. કે લીલા શાકભાજી ખાવા કે ખરીદવા આજના યુગમાં હવે બન્યું છે મુશ્કેલ. શું ખરેખર શાકભાજીના ભાવો આટલા છે કે પછી બજેટીઓ દ્વારા બોલાઈ રહ્યા છે કે ઊંચા શાકભાજીના ભાવો? જે સવાલ ઉઠી રહ્યો છે આમ જનતામાં.
કુલ એપલ આઈસ્ક્રીમ. સ્વાદનો રાજા એટલે કુલ એપલ આઈસ્ક્રીમ. આપના માટે પ્રસ્તુત છે કુલ એપલની અવનવી ટેસ્ટી વેરાયટી જેવી કે ચોકો બનાના, ચોકલેટ ચિપ્સ, જાફરાની પિસ્તા, મલાઈ મસ્તી આઈસ્ક્રીમ કપ તેમજ સન્ડે, કેસર પિસ્તા કોન, ચોકલેટ કોન, ટેસ્ટી કોન સાથે છે રજવાડી મટકા, કેન્ડી, કસાટા તથા રંગીલા અને હા બારે માસ શ્રીખંડ, મઠ્ઠો, પનીર અને કેરીનો રસ તો ખરા જ. એક સંपूर्ण पारिवारिक प्रोडक्ट એટલે कूल एप्पल आइसक्रीम. आपकी खुशियों के साथ स्वाद जो सदा रहे याद. સ્વાદનો રાજા એટલે કુલ એપલ આઈસ્ક્રીમ. સૌરાષ્ટ્ર માટે ડીલરશિપ તથા ડિસ્ટ્રીબ્યુટરશિપ આવકાર્ય છે. ફેક્ટરી સાઇટ GIDC 2 પ્લોટ નંબર 1507/3 જુનાગઢ. ફોન નંબર 028526616162. મોબાઈલ નંબર 7600070591 તથા 7600070589. તાલાળાના સાસણ રોડ પર મગફળી સામે પાથરેલું મહિલા ટાંચેલી ગરીબોની કસ્તુરી હિંમત બાલુવારીના ભાવ તાલાળા આસમાને સામેની બેંક ઓફ બરોડામાં ગૃહિણીનો 2 લાખની રોકડ ઉપાડે થેલામાં રાખી શાકભાજી ખરીદન સહિત ભાવ વધારો થવા વિષયમાં 13 વર્ષના અજાણ્યો કેળ્યો વેપારીની નજરના સહિત પૈસા ભરેલા થેલામાં પલાયન બન્યો હતો. લીલા શાકભાજી ખાવા કે નમ્રતા આડીના એ જાણ કરતા પોલીસે પણ શહેરની ખરેખર બજારમાં જેના ભાવ કાઢેલા છે તેની બજેટીઓ દ્વારા બોલાઈ રહ્યા છે કે આ ઘટના બનતા હાલ તો વેપારીઓમાં ભારે ચોપડા ફેલાયો છે. હા તો ગયા ચાર પાંચ દોડધામ કરી મૂકી છે આપણે ગાડીઓને નાકા બાય તો ચાર પાંચ ગાડી કાઢી મૂકી મને 2 લાખ નો પસ્તો નથી. નહીં વાગેલા છે પછી મારું નામ હિંમતલાલ બાબુભાઈ પરમાર. હું અનાજ, મગફળી, કઠોળનો જથ્થાબંધ વેપાર કરું છું. આજે હું 10 વાગ્યાની આસપાસ બેંક ઓફ બરોડાની અંદર મારા પેઢીના કામ માટેના 2 લાખ રૂપિયા ઉપાડવા માટે ગયો હતો. એ દરમિયાન હું 2 લાખ રૂપિયા ઉપાડી અને પરત ફરતો હતો ત્યારે એ દરમિયાન શાક માર્કેટ પાસે આવી અને મેં ગુવારના ભાવ માટેનો ત્યાં ગાડી 2 મિનિટ માટે સ્ટોપ કરી અને ભાવ પૂછ્યા. એ દરમિયાન મારા બાઇકની હેન્ડલની અંદરથી કોઈ ગઠિયા આવી અને થેલો ઉપાડી ગયા છે. એની અંદર 2 લાખ રૂપિયા પૂરા હતા. બરોબર, મેં આજુબાજુમાં જોયું તો મને કોઈ દેખાણું નહીં. પછી મેં તાત્કાલિક જઈ અને પોલીસ સ્ટેશને ફરિયાદ કરી અને અત્યારે પોલીસ સ્ટેશનવાળા પોલીસ ખાતું એ બધી સારી એવી તપાસ કરી રહ્યું છે. નહીં, એ કઈ જાણકારી નથી હો. એ પરબારોની આજુબાજુમાં જોયું તો કોઈ જોવા ન મળ્યું અને પરબારા ફરાર થઈ ગયા છે. મારું નામ છે ઝાલા હુસેબેન કાનાભાઈ. આજે ડૉક્ટર ભરતભાઈની 6ઠી પુણ્ય તિથિ નિમિત્તે અમારે બ્લડ કેમ્પ અને આંખોનું નેત્રયજ્ઞનો કેમ્પ યોજવામાં આવ્યો છે. એટલે અમે બ્લડ કેમ્પમાં ઘણો બધો ભાગ લીધો છે. એમાં મેં પણ ભાગ લીધો છે. અને બ્લડ એ બીજાને આપવાથી બીજાની જિંદગી સુધારો થાય છે અને બીજાને જીવન જીવી શકે છે.
અને અમે આંખ અને ઘણા બધા દર્દીઓએ ભાગ લીધો છે. તેમાં ડૉક્ટરને દરેક વ્યક્તિના આંખની તપાસ કરવામાં આવે છે અને જો એમાં કોઈ પણ વ્યક્તિને આંખને ઓપરેશન કરવામાં આવે તો તેને બસમાં લઈ જવામાં આવે છે દવાખાને. ભૂપતભાઈ ઝાલા સુત્રાપાડા. આજે ભરતભાઈની 6ઠી પુણ્યતિથિ નિમિત્તે જ્યારે જે અકસ્માત ગોવામાં બન્યો છે એ જસાભાઈ બારડના પરિવારને તો ઠીક, આખા સૌરાષ્ટ્ર અને ગુજરાત સુધી એમ કહીએ તો આની અસર થઈ છે. કારણ કે ભરતભાઈ એક એવું વ્યક્તિત્વ હતું કે જેને છેલ્લા સેમિસ્ટરમાં પછી એને સૂત્રાપાડાના એરિયામાં એક ફર્સ્ટ ક્લાસ આધુનિક હોસ્પિટલ બનાવીને ગરીબ લોકોને એકદમ નજીવા દરે જે મોટા સિટીમાં જે સારવાર મળે એ આપણા પછાત વિસ્તારમાં દરેક નાના માણસને, દરેક ગરીબ વર્ગને વધારેમાં વધારે લાભ થાય, આ જે એનું સપનું હતું એ ભગવાનને મંજૂર ન હોવાને કારણે જે રોડાઈ ગયું છે, જેને બહુ એમ કે આપણા એરિયાને બહુ દુઃખદ ઘટનાથી બહુ જ એમ કે લોકોને પણ બહુ દુઃખ થયું હતું, પણ એમાં કોઈનું હાલતું નથી. એટલા માટે બધા લોકો વતી પણ બારડ પરિવારને, જસાભાઈના પરિવારને આ દુઃખ ઘટનામાં જે દુઃખ આવ્યું છે એને ભગવાન હિંમત આપે, શક્તિ આપે અને એનું આજીવન, એનું જીવન માટે થઈને દર પુણ્યતિથિ નિમિત્તે નેત્ર યજ્ઞનું આયોજન કરે છે, બ્લડ ડોનેશનનું આયોજન કરે છે અને એના જીવન મરણના જે કંઈ એની લાઈફમાં એક એવું વ્યક્તિત્વ માટે જે ખરેખર કલ્પી ન શકાય એવી એનું જીવંત પ્રસારણ કાયમી માટે જીવત રહે એના માટે થઈ અને હર હંમેશ આજે નેત્ર નિદાન કેમ્પ છે અને બ્લડ ડોનેશનનો કેમ્પ છે અને એમાં દરેક વધારેમાં એમ માનો ને કે હજારોની સંખ્યામાં આ કેમ્પનો લાભ લે છે અને હજી પણ આના પછી પણ હંમેશા આ પરિવાર એના માટે સતત કંઈક ને કંઈક લોકોને આનો લાભ મળે એના માટે થઈને સતત પ્રયત્નશીલ રહેશે. શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં કાર્યકારી કુલસચિવ ડૉક્ટર દશરથ જાદવ. આજે જે બધા પત્રકાર મિત્રોને બોલાવીને શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળ અને સોમનાથ નગરને ધ્યાનમાં રાખીને સંસ્કૃત સંભાષણની શિબિરોનું આયોજન જે કર્યું છે, ખાસ કરીને જે વિદ્યાર્થી નથી અને વિદ્યાર્થી મોટી ઉંમરના લોકો છે, આમ લોકો છે, એ લોકોને સંસ્કૃતનો ઉત્સાહ જોઈને 60 જેટલા વિવિધ સ્થળો ઉપર સોમનાથ, વેરાવળની અલગ અલગ સોસાયટીમાં, અલગ અલગ જગ્યાએ આ કાર્યક્રમો શિબિરનું આયોજન કર્યું છે અને લગભગ 1700થી વધારે લોકો આમાં એનરોલ થયા છે. હજુ પણ અમારા ત્યાં ઇન્ફોર્મેશન માગી રહ્યા છે, એટલે મને લાગે છે કે 2000 લોકો આ સંસ્કૃત સંભાષણ શિબિરમાં જોડાશે. આ સંસ્કૃત સંભાષણ શિબિર આગામી 24 તારીખે શરૂ થનાર છે અને 3 તારીખે એનું સમાપન થવાનું છે. સમયની બાબતમાં યુનિવર્સિટી જ્યારે પણ જે તે સોસાયટીના લોકોને પોતાની અનુકૂળતા પ્રમાણે ભણાવવા માટે જવાની છે, સંસ્કૃત સંભાષણ શિબિર કરવાની છે. એટલે કોઈને સાંજનો સમય અનુકૂળ છે, કોઈને બપોરનો સમય અનુકૂળ છે, કોઈને સવારનો અનુકૂળ છે. તો એ સમયે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના પ્રાધ્યાપકો, તૈયાર કરેલા વિદ્યાર્થીઓ એમના ઘેર જઈને સંસ્કૃત સંભાષણના વર્ગો કરશે અને સંસ્કૃતનો પ્રચાર પ્રસાર કરવાનું કામ પણ કરશે, ભાષામાં પ્રવૃત્તા પણ કેળવશે. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. નમસ્કાર, શુભરાત્રી.